નામ છે તમારું? અશ્વિનભાઈ પટેલ. અશ્વિનભાઈ, આજરોજ હનુમાન જયંતિનો પર્વ છે, ઉપરાંતમાં બાબા બાગેશ્વર મંદિર ખાતે અલગ પ્રકારની ઉજવણી કરવામાં આવી છે. કઈ પ્રકારની ઉજવણી છે અને લોકો તરફથી આપને શું પ્રતિસાદ મળી રહ્યો છે? લોકો તરફથી જાજો એવો સાથ અને સહકાર મળ્યો છે. ગયા વર્ષે અહીંયા બાગેશ્વર બાલાજીનું સ્થાપન કરેલું હતું અને આ વર્ષે 1 વર્ષ પૂરું થયું. આજે અહીંયા અમે મારુતિ યજ્ઞનું આયોજન કરેલું હતું અને એમાં બધા લોકોનો સાથ અને સહકાર ખૂબ મળેલો છે. આ યજ્ઞનું આયોજન કરવાનો મુખ્ય હેતુ શું? બસ વિશ્વ શાંતિ અને સૌને કલ્યાણ આવે. ખાસ કરીને આ મંદિરમાં વરસ દિવસ છે, વરસ દિવસમાં આપના ધાર્યા કામ થયા હોય કે શ્રદ્ધાળુઓના કોઈના ધાર્યા કામ થયા હોય એવા પરચા તો ઘણા છે. જેને પરચા મળેલા છે તે બધાએ પોતાનો વ્યક્તિગત અનુભવ કરેલો છે. મને પણ સાથ અને સહકાર અને દાદાનો પરચો મળેલો છે, પણ એનો પણ મને આનંદ છે. લોકો કઈ કઈ જગ્યાએથી અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે? ઘણી જગ્યાએથી આવેલા છે. અમારા મેઇન પાલાભાઈ કહેતા હોય છે બોમ્બે, કચ્છ, ભુજ તેમજ દેશ વિદેશથી ઘણા લોકો અહીંયા આવે છે. ખાસ કરીને આનું મૂળ મંદિર તો એમપીમાં આવેલું છે અને બીજું મંદિર રાજકોટમાં આવેલું. રાજકોટ સિવાય એમપી અને રાજકોટ સિવાય ક્યાંય મંદિર આ પ્રકારનું છે નહીં. મારી જાણ બહાર બીજે ક્યાંય મંદિર નથી. બાપુ મોટા ઓરી બેનો અત્યારે પાણી છાંટે ગુણમાં હોમવાનું છે. ઉભર બેટા સૂકી ભરી રાખજો, કી ભરી રાખજો ભાઈઓ. તો બધા લટાવાસીઓ શીઘ્રતાથી જલ્દી આવી જજો વિનંતી. લટાવાસીઓ બધા આવી જજો. આપણે અનકોટ ચાલુ